મિત્રો, હું 22 વર્ષની છું અને હું એક સુંદર પરિણીત યુવતી છું. મારી ઊંચાઈ 5 ફૂટ ને 6 ઇંચ અને મારો રંગ ગોરો છે. હું બિલકુલ કારીગરી દ્વારા બનાવેલી આરસની મૂર્તિ જેવી છું. મારા લગ્નને 2 વર્ષ થયા છે અને મને એક પુત્ર છે જેનો જન્મ મારા લગ્નના 1 વર્ષ પછી થયો હતો અને હવે તે 9 મહિનાનો છે. મારા પતિની બદલી કરવામાં આવી હતી. તેમના કામનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય હતો, તેથી તેઓ પરિવારને સાથે લઈ શકતા ન હતા. દર 4-5 મહિને પછી 1 મહિના માટે વિદેશ જવાનું તેની માટે ફરજિયાત હતું. તેથી તે મને મારા 9 મહિનાના પુત્રને એકલા છોડીને જતા રહ્યા. અમે એકલા ન રહીએ તે માટે મારા પતિએ તેમના પિતાને એટલે કે મારા સસરાને અમારી સાથે રહેવાનું કહ્યું. ત્યારે તેઓ 60 વર્ષના હતા અને અમારાથી અલગ કામ કરતા હતા. પપ્પાજી સરકારી નોકરીમાં રહી ચૂક્યા હતા અને નિવૃત્ત હોવા છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત હતા. ગામના શુદ્ધ વાતાવરણના કારણે તેમનું શરીર ખૂબ જ કઠણ હતું અને આ ઉંમરે પણ તે 38 વર્ષના હોય તેવા લાગતા હતા. પતિના ગયા પછી તે છેલ્લા 7 મહિનાથી અમારી સાથે રહેતા. તેને ભણેલા હોવાથી તેમની રીતે વાત અને પહેરવેશ પણ શહેરવાસીઓના જેવા જ હતા. તે ઘરમાં ખૂબ જ ઝડપથી મારી સાથે એડજસ્ટ થઈ ગયા અને મને ઘરના કામકાજમાં અને બાળકની સંભાળ રાખવામાં મદદ કરતા જે મારા પતિ મને કરતા. હવે મારા પતિને અમેરિકા ગયાને લગભગ 7 મહિના થઈ ગયા હતા. તેથી જ હું ખૂબ જ બેચેન અનુભવી રહી હતી અને હું આખો દિવસ સહન કરતી હતી, પરંતુ મારા પર વિશ્વાસ કરવા વાળું કોઈ ન હતું. 7 મહિના પછી અચાનક મને એક તક મળી જે મારા જીવનમાં ખુશીઓથી ભરી દેશે. અને જ્યારે હું ઘર સાફ કરતી વખતે પપ્પાજીના રૂમમાં ગઈ તો મને ખબર પડી કે તે રૂમમાં ન હતા. હું સમજી શકતી નહીં કે તે ક્યાં ગયા હશે, તેથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેના બાથરૂમની લાઇટ ઝબકતી જોઈ. હું જિજ્ઞાસાથી ઊભી થઈ અને જોવા લાગી. ત્યારે મેં જોયું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી કોઈ વિચિત્ર અવાજો આવી રહ્યા હતા. આ સાંભળીને હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નહીં હોય અથવા તેઓ કોઈ મુશ્કેલીમાં છે. હું ડરી ગઈ અને ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલીને અંદર નજર કરી જોવા લાગી. અંદરનું દ્રશ્ય જોઈને હું સબંધ થઈ ગઈ. હું મારી જાતને કાબૂમાં રાખી શકું તે પહેલા પપ્પાજીએ પોતાની જાતને માલિશ કરી રહ્યા હતા. મેં જોયું કે પપ્પાજી જોરથી રડી રહ્યા અને આ બધું જોઈને મેં એક લાંબો નિશ્વાસો નાખ્યો. જે સંભાળીને મારા સસરા પાછું ફરીને મને જોઈને ગુસ્સામાં બોલ્યા, "તમે અહીં શું કરો છો?" તેમનો ગુસ્સામાં અવાજ સાંભળીને હું ડરી ગઈ અને મારો અવાજ ઊંચો ન કર્યો. પણ જમવાનું બનાવતી વખતે મારા દીકરા મને હેરાન કરી રહ્યા હતા, તેથી મારા દીકરાને મેં તેને રમાડવા આપી દેવાની ફરજ પડી. પછી પપ્પાજીએ સામાન્ય રીતે વર્તન હતા. આનાથી હું પાછી જીવતી થઈ અને હું પણ તેની સાથે આવી સામાન્ય રીતે વર્તન કરવા લાગી. પરંતુ આ ઘટના પછી હું ફરીથી તે દ્રશ્યો વિશે વિચારતી રહી અને બીજા દિવસે રાતે સૂતી વખતે મારા પુત્ર ખૂબ જ રડવા લાગ્યા. ત્યારે તે ચૂપ ન થયા. ત્યારે હું સસરાના રૂમમાં લઈ ગઈ અને તેમના જોઈને ચૂપ રહેવા વિનંતી કરી. પપ્પાએ તેને તેના ખોળામાં લઈ લીધો. તેમણે મને તેલ લાવવાનું કહ્યું. હું તેલ લેવા આપી અને તે મારા પુત્રને પેટને તેલ લગાવવા લાગ્યા. થોડીવાર પછી મારો પુત્ર શાંત થઈ ગયો અને તેમના ખોળામાં સૂઈ ગયો. મારો દીકરાના દાદા પાસે મૂકી હું મારા રૂમમાં કપડાં બદલવા ગઈ. ત્યારે મારા મગજમાં એક પ્લાન આવ્યો કે જો કે હું પપ્પાને મારી એક ઝલક બતાવીશ તો કંઈ થઈ શકે. હું સફેદ નાઇટી સૂટ ગાઉન પહેર્યું. મેં ઉપરના 2 અને નીચેના 3 બટન ખુલ્લા રાખ્યા અને જ્યારે હું મારા પુત્રને પપ્પાજીના રૂમમાંથી લાવવા ગઈ ત્યારે પપ્પાજીએ મને તેના કપડામાં જોયું અને થોડીવાર મારી સામે જોઈ રહ્યા. તેમની આંખોમાંથી ચમક કરી રહી હતી કે તે મારા ગળા બિછાવેલી જાળમાં ફસાઈ ગયા છે. મારી થોડી રાહ જોવી પડશે. જ્યારે મેં મારા પુત્રને પપ્પાજી પાસેથી લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેણે મને જોતાએ કહ્યું કે તે સૂઈ ગયો છે. લાવ
ઉડાવી દઉં. પછી તેમણે ઉતાવળમાં કહ્યું કે તે હમણાં જ કાચી ઊંઘમાં સૂઈ ગયો છે, તેથી તેને હમણાં માટે અહીં રહેવા દઉં. મેં હા પાડી અને મારા રૂમમાં ગઈ. મને ઊંઘ આવતી નહોતી, તેથી હું લાંબા સમય સુધી આમાં તડપતી રહી. પછી મને યાદ આવ્યું કે મારા પુત્રને સ્તનપાન કરાવ્યું ન હતું કે જાગીને પપ્પાજીના રૂમમાં ગઈ અને પપ્પાજી પણ સૂઈ ગયા હતા. પછી મારા મનમાં આવ્યું કે મારે પણ આ રૂમમાં સૂઈ જવું જોઈએ, કારણ કે મારા પુત્ર પણ આ રૂમમાં સૂઈ રહ્યા છે. અને હું તેની બાજુમાં પલંગ પર સૂઈ ગઈ અને મારા પુત્રને મારી નજીક ખેંચ્યો. અને તે દરમિયાન પિતાજીએ તેમનું પડખું બદલી નાખ્યું અને મેં મારા પુત્રને પેટ ભરાવ ગઈ ત્યાં સુધી સ્તનપાન કરાવ્યું, પણ મને ઊંઘ ન આવી. તેથી મેં બાળકને અલગ સૂવા દીધું અને પપ્પાજીની જોઈને ત્યાં બેસી ગઈ. મને સમજાયું કે હું હવે મારી તૃષ્ણાને દબાઈ શકતી નથી અને તેની સાથે જીવનનો આનંદ માણવા માંગુ છું. હું મારી એકલતા દૂર કરવા માંગુ છું. આ માટે મને એક એવો માણસ મળ્યો છે કે મારા પતિની ગેરહાજરીમાં વિશ્વાસપાત્ર અને સંપૂર્ણ સંતોષી છે. હું વધુ રાહ જોઈ શકતી ન હતી, તેથી મેં મારી બધી ચટાક છોડી દીધી અને હું તેની બાજુમાં સૂઈ ગઈ. થોડી વાર પિતાજી ધ્રુજવા લાગ્યા અને મને લાગ્યું કે તેમના હાથ મારા માથા પર આવ્યા છે અને મારા સસરા જાગી ગયા છે. તેમની આ ક્રિયાથી હું થોડી ગભરાઈ ગઈ અને મારી સ્થિતિ નબળી પડી ગઈ. મારો શ્વાસ અંધર થઈ ગયો હતો. પછી લગભગ 1 કલાક પછી પપ્પાજીનો હાથ મારા માથા પરથી હટી ગયો અને હું તેમની આ ક્રિયાથી ખૂબ જ ખુશ થઈ ગઈ. પપ્પા ઊભા થયા ત્યારે મને મજા આવવા લાગી. તેઓ જાગી ગયા. તેણે મને એક ધક્કો મારીને તોડી નાખી. પછી તે ઊભા થયા અને લાઈટ ચાલુ કરીને આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા. પપ્પાજી, હું એ જ કરતી હતી જે તમે ઈચ્છો છો, તેમને જવાબ આપ્યો. મેં ક્યારે આવું કરવાનું કહ્યું તો? મેં તેમને કહ્યું, હું મારા દીકરાને લેવા આવી હતી. પપ્પાજીએ કહ્યું, તારે આવું ન કરવું જોઈએ અને મને માફ કર. પછી મેં કહ્યું, આજ સુધી તમારા આદેશનો કોઈ સંકેત આપ્યો નથી, તો હું આનો ઇનકાર કેવી રીતે કરી શકું? સસરાજી બોલ્યા, અરે તું કેમ સમજતી નથી? મારે તારી સાથે આવું કંઈ નથી કરવું. અજાણ્યામાં જે થયું છે તે કંઈ પણ બોલ્યા અને વાત બગડે તે પહેલા ઊભી થઈ અને તેમના આગળ ગઈ. કંઈ બોલવાની તક આપી વિના હું તેમના પગ પકડીને બેસી ગઈ અને તેમનો સહારો લીધો. હું સમજી ગઈ કે હવે લોખંડ ગરમ છે અને પ્રવાહ કરવાનો સમય આવી ગયો છે. થોડી મીઠું અને થોડું ખારી, તમે શું આ ચા પીશો અને તમે મને કંઈ નહીં આપો? પપ્પાજીએ હસીને કહ્યું, મને મારા દુષ્કર્મથી સજા મળી ગઈ છે. તમે ચિંતા કરશો નહીં, તમને આનાથી મોટી સજા મળવાની છે. અજ્ઞાન બનાવીને પપ્પાને પૂછ્યું કે આ શું મોટી સજા છે? તો પપ્પાજીએ કહ્યું, કંટાઈ ગયો છું અને મને ભૂખ લાગી છે, તો થોડું ગરમ દૂધ લઈ આવો, તમે પણ પી લો અને બાળકને પણ આપો. મેં તરત જ કહ્યું, ના પપ્પાજી, મને બિલકુલ ભૂખ નથી. પછી મારા જીવનમાં શાંતિ મળી ગઈ. હવે મને બધી વસ્તુ ટાઈમસર મળી જતી હતી. તો મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ એક કાલ્પનિક વાર્તા છે. જો આ વાર્તા કોઈ સાથે મેળ ખાતી હોય તો તેને વાસ્તવિક સાથે કોઈ સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો.